સરખેજ વોર્ડ પ્રચારમાં ભાજપ ધારાસભ્યનું નિવેદન। અમિત ઠાકરે ચૂંટણી પ્રચારમાં નિવેદન આપ્યું। જુહાપુરાને જોધપુર બનાવવા ભાજપને મત આપો, જુહાપુરાને ચંડોળા બનાવવા કોંગ્રેસ એઆઈએમ તો છે। અહીં ઘણા લઘુમતી મતદારો રહે છે, લઘુમતી મતદારોને તમામ સુવિધા આપી છે તેવું ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે જે નિવેદન સામે આવી રહ્યું છે, અહીંયા ઘણા લઘુમતી મતદારો રહેતા હોય છે। ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનું આ નિવેદન છે। જુહાપુરાને ચંડોળા બનાવવા કોંગ્રેસ એઆઈએમઆઈએમ છે તેવું તેમણે કહ્યું। સ્વરાજ્યની ચૂંટણી છે અને પ્રચાર જે છે તે રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। હાલ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, સરખેજ વોર્ડમાં ભાજપ દ્વારા જે મહિલા હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ છે તે આ રેલીમાં જોડાવા માટે થઈ અને અહીં પહોંચ્યા છે। વિસ્તાર જે છે લઘુમતી વોટ ઘણા છે, પરંતુ ગત વખતે પણ ભાજપ જે છે તે જીત્યું હતું અને આ વખતે પણ ભાજપ કેટલો જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે ધારાસભ્ય અમિત ઠાકર સાથે વાત કરીશું। અમિતભાઈ, શું કહેશો? આ વોર્ડમાં આજે એક રેલીનું આયોજન છે, જીતનો વિશ્વાસ કેટલો? મહિલાઓ બહુ જ મોટી સંખ્યામાં રેલી લઈને નીકળી છે। આવો કાર્યક્રમ કદાચ પહેલી વખત હું પોતે જોઈ રહ્યો છું। મહિલાઓની સ્પેશિયલી રેલી, અને એ રેલી એટલા માટે છે કે આ દેશની સૌથી જૂની પાર્ટી, જેણે 75 વર્ષ સુધી માત્ર મહિલાઓ સાથે અન્યાય કર્યો, ચૂલા ફૂંકવા માટે જેણે મજબૂર કરી, અભણ રહેવા માટે જેણે મજબૂર કરી, કુપોષિત રહેવા માટે જેણે મજબૂર કરી, હવે એને જ્યારે નરેન્દ્ર મોદીજી શક્તિ આપવા જતા હતા, એને વિધાનસભામાં ધારાસભ્ય બનાવીને, સંસદમાં સાંસદ બનાવીને જ્યારે મોકલીને મહિલાઓના મુદ્દાની ચર્ચા કરવા માટે મોદીજી જ્યારે જતા હતા, ત્યારે કોંગ્રેસે ફરીથી ઉબેટ બનીને આ ખરડાને રોકવાનું કામ કર્યું છે। આ ખરડાને રોકીને એમણે પોતાનો જે અંતિમ મૃત્યુઘંટ છે એ વગાડ્યો છે। આ દેશની 70 કરોડ મહિલાઓ એ કોઈ પણ સંજોગમાં કોંગ્રેસને માફ કરવાના મૂડમાં નથી। સરખેજની આ મહિલાઓની રેલી એ રાહુલ ગાંધી સુધી, સોનિયા ગાંધી સુધીનો મેસેજ છે કે મહિલાઓ હવે સડક ઉપર ઉતરીને નરેન્દ્ર મોદીજીની સાથે રહીને એ કોંગ્રેસની સામે આર ને પારની જંગ લડી લેવા તૈયાર છે। એ જ આ રેલીનો સીધો મેસેજ છે। મતદારોને શું કહેશો? કયા એવા મુદ્દા છે કે જેના આધારે મતદારો છે તે તમને વોટ આપે? આ ચૂંટણી માત્ર ને માત્ર કોર્પોરેશનના કામોની, સોસાયટીઓ સુધી કોર્પોરેશનના વિકાસને પહોંચાડવાની ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન બનવાનું છે। બધા જ સમાજ, બધા ધર્મના લોકોને ખબર છે કે જો કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની જ જો સીટ આવવાની હોય, ભારતીય જનતા પાર્ટીની જ સત્તા આવવાની હોય, તો શા માટે ભારતીય જનતા પાર્ટી સાથે ન જવું? કોંગ્રેસ હોય, એમઆઈએમ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બધી જ પાર્ટીઓ અહીંયા ડિપોઝિટ ગુમાવશે અને ભારતીય જનતા પાર્ટીનો એક જબરજસ્ત વિજય પ્રાપ્ત થવાનો છે। હવે જુહાપુરા જોધપુર બનશે? જ્યારે મને લોકો મળવા આવ્યા ત્યારે મેં એ લોકોને કીધું, એક પ્રશ્ન પૂછ્યો કે જુહાપુરાને જોધપુર બનાવવું હોય તો ભારતીય જનતા પાર્ટી બેઠી છે, પણ જુહાપુરાને ચંડોળા બનાવવું હોય તો એમઆઈએમ ને કોંગ્રેસ કાફી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સરખેજ અમદાવાદ। ત્યારે અમિત ઠાકરનું આ નિવેદન જે સામે આવી રહ્યું છે, અત્યારે અમારી સાથે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાયેલા છે। ઇમરાનભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। ઇમરાનજી, સવાલ થઈ રહ્યો છે, જે ભાજપના ધારાસભ્ય છે અમિત ઠાકર, તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, જુહાપુરાને જોધપુર બનાવવા માટે ભાજપને મત આપો, જુહાપુરાને ચંડોળા બનાવવા માટે કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ છે। આપનું શું કહેવું? ઇલેક્શન કોર્પોરેશનના છે, લોકસભા કે વિધાનસભાના ઇલેક્શન નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે કોઈ મુદ્દા જ નથી। જે પ્રમાણે આજે ગુજરાતના અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને લોકો આજે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આજે ડ્રગ્સના રવાડે ચડી ગયું છે, આના પર એમને વાત કરવી જોઈએ। નહીં કે એમણે આજે ચંડોળા કે જોધપુર વિશે વાત કરવી જોઈએ। અત્યારે જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનના અંદર રોજબરોજની સુવિધાઓ, આજે લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, તેની વાત કરવી જોઈએ। સારા રોડની વાત કરવી જોઈએ। આજે ભ્રષ્ટાચારના લીધે નવા બનાવેલા બ્રિજનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તે બ્રિજ તૂટી જાય છે। એ પ્રમાણેનો આજે ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર ભ્રષ્ટાચાર છે। કયા મોઢે આ વાત કરી રહ્યા છે? એક તરફ આ વાત કરી રહ્યા છે કે તમને કોંગ્રેસને મત આપો તો ચંડોળા બની જશે અને ભાજપને મત આપશો તો તમને ગાર્ડન મળશે। આ કોઈ એમનું લોજિક છે? આ જે પ્રમાણે વાત કરી રહ્યા છે, એક તરફ ખાડિયાના પૂર્વ ધારાસભ્ય એક ખાડિયા પાકિસ્તાન બની જશે
અરે તમે કોર્પોરેશનના ઇલેક્શનના અંદર કેટલા બેબાકડા બની ગયા છો કે તમને પાકિસ્તાન અને જુવાપુરા અને બાંગ્લાદેશ ને હાથ દેખાઈ રહ્યું છે. તમને જે ખરેખર જે જરૂર છે લોકોને રોજબરોજની, તમને સોસાયટીઓના અંદર આજે ભારતીય જનતા પાર્ટીના લોકોને પ્રચાર કરવા માટે સોસાયટીઓના અંદર લોકો જવા નથી દેતા. આજે તમે સરકારી તંત્રનો પૂરો ઉપયોગ કરી રહ્યા છો, મિસયુઝ કરી રહ્યા છો, અને જે પણ ઉમેદવાર લડી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર લડી રહ્યા છે, તેને બેસાડવા માટે, ધમકાવવા માટે, બિનહરીફ કરવા માટેના તમે પ્રયાસ કરી રહ્યા છો. એટલે જે પ્રમાણે અત્યારે લોકો તમને જોઈ રહ્યા છે, એટલે અત્યારે મને અમિતભાઈ એવું લાગી રહ્યું છે કે અમિતભાઈને અત્યારે કોર્પોરેશનની પેનલ જીતાડવી છે, કેમ કે 2027માં વિધાનસભાનું ઇલેક્શન આવશે, એટલે એમને તકલીફ પડી જશે. એટલા માટે આવા નિવેદન કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે. જી ધન્યવાદ ઇમરાનભાઈ, આપ અમારી સાથે જોડાયા. સમાચારોના પ્રવાહમાં હાલ રોકાઈશું નાનકડા બ્રેક માટે.